નામ ફકીર મોહમ્મદ ઇસ્માઇલ રાયસિંહ છે. ભીલંડિયા ગામનું બન્ની વિસ્તારનો અગ્રણી છું. ભીલંડિયા જિલ્લા પંચાયતનું પ્રતિનિધિ કરું છું. આજે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને એટલા માટે મળ્યા કે બન્નીમાં વારંવાર જંગલ ખાતા દ્વારા મામલતદારશ્રીને લઈને નોટિસો આપવામાં આવેલ છે, તેનું કાયદાકીય રીતે ઉલ્લંઘન થાય છે અને અમારી બન્નીની 19 ગ્રામ પંચાયતો 48 ગામડા જે આવેલા છે એ આજ સુધી 1947થી આજ સુધી મહેસૂલ હસ્તગત રહેલ છે અને મહેસૂલની કામગીરી થાય છે અને જંગલ ખાતો આવીને અંટરરૂપ કરે છે. એના માટે કલેક્ટર સાહેબને મળેલ છે કે જ્યાં સુધી બન્નીનું સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી ખોટી રીતે અંટરરૂપ અમને તંત્ર દ્વારા કરવામાં ન આવી તો કલેક્ટર સાહેબ શ્રી અમારે આવેદન આપેલ છે કે હું યોગ્ય કાર્યવાહી કરીશ અને આપને ન્યાય અપાવીશ. આગળ અમે 8 દિવસનો ટાઈમ છે, છતાં પણ તંત્ર દ્વારા જો અમને નોટિસ આપવામાં આવે છે તો ફરીથી અમે ઉપવાસ આંદોલન કરવા તૈયાર છીએ. સરકાર સુધી અમે રજૂઆત કરશું. માનનીય શ્રી કલેક્ટરશ્રીએ આપેલ છે ધારણા, એટલે અમે અત્યારે કંઈ પણ પ્રોગ્રામ કરવાના નથી. 30 જણા હતા. બન્ની પશુ માલધારી સંગઠન, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, તાલુકા પંચાયતના સભ્યો બધા ઉપસ્થિત રહ્યા હતા બન્ની વિસ્તારના. મારું નામ ઈશાભાઈ મુતવા, હું ગોરેવાલી બન્નીનો રહેવાસી છું અને બન્ની પશુચરક માલધારી સંગઠન સાથે જોડાયેલો છું. આજ રોજ અમે જે કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા એ તારીખ 10/10/25ના રોજ મામલતદારશ્રી અને આરએફઓ થઈની સહી સાથે દબાણ હટાવની ઝુંબેશ રૂપે અમારા બન્ની વિસ્તારના માલધારીઓને નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ અનુસાર અમારું કહેવું એવું હતું કે બન્નીનો જ્યાં સુધી સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી આખી બન્ની દબાણમાં લખાય છે. તો એ બન્નીનું સેટલમેન્ટ કર્યા પછી જે જમીનો બાકી રહે એમાં આપ દબાણ કહી શકો છો, પણ હાલ તો બન્નીનો કોઈ નિષ્કર્ષ ન આવતા ત્યાં સુધી કોઈ દબાણની પ્રક્રિયા ગણવી એ પણ એક કાયદાકીય ગુનો છે. અને મામલતદારશ્રી મહેસૂલ તંત્ર આપતો, એક તરફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહેते કે 1955માં બન્ની પ્રોટેક્ટ ફોરેસ્ટ છે અને જ્યારે અમે એને કોઈ આધાર પુરાવા માંગવા જઈએ ત્યારે કે અમારા પાસે કબજો નથી. તો જે કબજો નથી તો એ વિસ્તારની અંદર નોડલ એજન્સી તરીકે સરકારશ્રીએ કઈ રીતે એને કામગીરી આપેલ છે, જેના ઉપરથી બધી કામો રોકવાના અને બધા પ્રયત્નો કરવાના, દબાણ હટાવવાના કામ કરે. બીજી તરફ મહેસૂલ તંત્ર કહે કે અમારા પાસે કબજો છે પણ અમારા પાસે કબજો નથી, ખાલી અમને સુપ્રત કરે. તો પછી કબજો ના હોય તો પછી તમે સહી કેવી રીતે કરી? તો એનજીટીનો આદેશ અને બન્ની પશુચરક માલધારી સંગઠનના ઉલ્લેખ સાથે જે નોટિસ આપવામાં આવે છે એ વાતનો અમારા સંગઠનને વિરોધ હતો કે 2018ની અંદર અમે પીએલ દાખલ કરેલ હતી. 2021માં જેનો ખુલાસો આવ્યો હતો અને 6 મહિનામાં તમે કામગીરી પૂરી કરી, તો એને સાઈડમાં રાખી અને 2019નો વચગાળાના આદેશને અમલ કરવા આ કે વ્યાજબી વાત છે? તો એ બધી વાતોને કલેક્ટર સમક્ષ અમે રજૂ કરી અને કલેક્ટરશ્રીએ એવું જણાવેલ છે કે હું તપાસ કરીને સાનુકૂળ નિર્ણય લેવા માટે પ્રયત્નો કરીશ.